શું એવું બની શકે કે જે આધ્યાત્મિક જ્ઞાન, પુસ્તકો કે દર્શનોને કોઈ વ્યક્તિ પોતાની સૌથી મોટી સિદ્ધિ માને છે, તે ખરેખર તેના અહંકારની જ સૌથી મોટી અને ચાલાક રમત હોય? બિલકુલ. અને આ જ અહંકારની સૌથી મોટી ખાસિયત છે. રાઈટ. એટલે વિચારો કે કોઈ વ્યક્તિને લાગે છે કે તે મોહ અને માયાથી સાવ મુક્ત થઈ ગઈ છે, પણ વાસ્તવમાં તેના અહંકારે માત્ર એક નવો, વધારે સુંદર અને આકર્ષક પોશાક પહેરી લીધો હોય. જ્યારે શરીરના કોઈ હાડકામાં તિરાડ પડે ને, ત્યારે આપણે એક્સરે કઢાવીએ છીએ. હા, બરાબર. એક્સરેમાં પેલી સફેદ લીટી સ્પષ્ટ દેખાય. હા, અને ડોક્ટર સીધી આંગળી મૂકીને કહે છે કે જુઓ, સમસ્યા અહીં છે. પણ જ્યારે વાત અહંકારની આવે, માનવ ચેતનાની આવે, ત્યારે અચાનક આ એક્સરે મશીન જાણે કામ કરવાનું બંધ કરી દે છે. સાચી વાત છે, કારણ કે અહંકાર એટલો છૂપો અને બહુરૂપી છે કે તે જ્ઞાન અને ભક્તિના માસ્ક પાછળ બહુ આસાનીથી સંતાઈ જાય છે. એક્ઝેક્ટલી. અને આજના આ વિષયના મૂળ સુધી જતા આપણે બરાબર આ જ પ્રક્રિયાને સમજવાની છે. આજની આ ગહન ચર્ચા માટે આપણી પાસે બે અત્યંત વિરોધાભાસી પણ રસપ્રદ સ્ત્રોતો છે. એક તરફ છે શ્રી વલ્લભાચાર્યના શુદ્ધાદ્વૈત દર્શનની અત્યંત સુંદર અને કાવ્યાત્મક ફિલોસોફી, અને બીજી તરફ છે કઠોર વિશ્લેષણાત્મક માળખું, જેને એપી ફ્રેમવર્ક કહેવાય છે, જે આ દર્શનની જબરદસ્ત કસોટી કરે છે. તો ચાલો આને થોડું સરળ બનાવીએ. ચોક્કસ. અને આ કસોટી એટલા માટે જરૂરી છે કારણ કે અહંકારનું કામ જ સતત પોતાનો બચાવ કરવાનું છે. પણ આ ચર્ચામાં આગળ વધતા પહેલા આપણે એક વાત એકદમ સ્પષ્ટ કરી લેવી જોઈએ. કઈ વાત? એ જ કે આપણો હેતુ અહીં કોઈ ધાર્મિક માન્યતાઓનું ખંડન કે મંડન કરવાનો બિલકુલ નથી. રાઈટ. આપણે કોઈ ધર્મ પર ચર્ચા નથી કરી રહ્યા. બિલકુલ નહીં. આપણે જે પણ સ્ત્રોતો પર ચર્ચા કરી રહ્યા છીએ તેને માત્ર ને માત્ર માનવ મનોવિજ્ઞાન અને અહંકારની કાર્યપ્રણાલીના એક તાર્કિક લેન્સથી જ જોવાના છીએ. એટલે કે અહંકાર પોતાને ટકાવી રાખવા કયા હથિયારો વાપરે છે, ખરું ને? હા, અને જ્ઞાન કેવી રીતે એનું બખ્તર બની જાય છે, આપણે બસ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું. તો ચલો આ બખ્તરને તોડવાની શરૂઆત કરીએ. આપણા સ્ત્રોતોમાં સૌથી પહેલા શુદ્ધાદ્વૈત દર્શનની વાત કરવામાં આવી છે. આ દર્શનનો પાયો સમજવો બહુ જરૂરી છે, કારણ કે તે સાંભળવામાં અત્યંત સુંદર છે. આ ફિલોસોફી કહે છે કે બ્રહ્મ એટલે કે શ્રી કૃષ્ણ જે જ એકમાત્ર પરમ સત્ય છે, અને તેમનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, એટલે કે સત, ચિત અને આનંદ. બરાબર. હવે જુઓ, શંકરાચાર્યનું અદ્વૈત દર્શન એવું માનતું હતું કે આ આખું જગત, આ દુનિયા એક માયા છે, ભ્રમ છે. પણ શુદ્ધાદ્વૈત આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢે છે. હા, તે કહે છે કે આ જગત કોઈ ભ્રમ નથી. એક્ઝેક્ટલી. તે બ્રહ્મની જ એક વાસ્તવિક અભિવ્યક્તિ છે. ઈશ્વરે જ આ જગતનું સર્જન પોતાની લીલા માટે કર્યું છે, અને મનુષ્ય એટલે કે જીવ એ બ્રહ્મનો જ એક અંશ છે. અને સૌથી રસપ્રદ વાત તો એમના મોક્ષની વ્યાખ્યામાં છે. રાઈટ. અહીં મોક્ષ એટલે ઈશ્વરમાં સંપૂર્ણપણે ભળી જઈને પોતાનું અસ્તિત્વ ગુમાવી દેવું એવું નથી, પરંતુ ઈશ્વરની નિત્ય લીલામાં એક દિવ્ય રમતમાં પ્રેમપૂર્વક ભાગ લેવો. તો આ વિચારધારાને જો આપણે મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ તો આ એક અત્યંત હકારાત્મક અને ભયમુક્ત તત્વજ્ઞાન છે. બહુ જ પોઝિટિવ છે. હા, તે માનવ મનમાંથી અસ્તિત્વના ડરને એટલે કે પેલા એક્ઝિસ્ટેન્શિયલ ડ્રેડને સાવ કાઢી નાખે છે. દુનિયાના ઘણા દર્શનો એવું શીખવે છે કે મનુષ્ય કોઈ મૂળભૂત પાપના કારણે આ પૃથ્વી પર આવ્યો છે, અથવા તો આ દુનિયા એક જેલ છે, એક સજા છે જ્યાંથી આપણે બસ છૂટવાનું છે. બરાબર. પણ શુદ્ધાદ્વૈત આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. તે કહે છે કે આપણે કોઈ સજા નથી ભોગવી રહ્યા, આપણે તો એક દિવ્ય લીલાનો હિસ્સો છીએ. ઓહ વાહ! આ જ વાત મને બહુ આકર્ષક લાગે છે. જો અમે રોજિંદા જીવન સાથે સરખાવીએ તો આ દર્શન એવું છે કે જાણે કોઈ વ્યક્તિને આખી જિંદગી એવું લાગતું હોય કે તે કોઈ અકસ્માત કે ભૂલનું પરિણામ છે, અને અચાનક તેને ખબર પડે કે આખી દુનિયા તો એક ભવ્ય નાટકનો સુંદર મંચ છે, અને આપણે બધા તે દૈવી કલાકારો છીએ. તો આ બધાનો અર્થ શું છે? શું આ સાંભળવામાં ખૂબ જ મુક્તિદાયક નથી લાગતું? અચાનક ખભા પરથી આખી દુનિયાનો ભાર હળવો થઈ જાય એવું લાગે? બિલકુલ, હળવાશ અનુભવાય. અને આ જ કારણ છે કે સદીઓથી લાખો લોકો આ માર્ગ તરફ આકર્ષાયા છે. દુનિયાવી સ્તર પર એટલે કે રોજિંદા જીવનમાં કેવી રીતે જીવવું, સંબંધો કેવી રીતે રાખવા,
જીવનની મુશ્કેલીઓને કેવી રીતે જોવી તેના માટે આ એક બહુ જ મજબૂત હકારાત્મક આધાર આપે છે. પણ મને લાગે છે કે અહીં એક પણ આવે છે. હા, એક બહુ મોટો પણ. આપણા સ્ત્રોતોમાં રહેલું વિશ્લેષણાત્મક માળખું એક ચેતવણી આપે છે. તે કહે છે કે આ દર્શન ક્ષૈતિજ અક્ષ પર એટલે કે હોરિઝોન્ટલ એક્સિસ પર ખૂબ જ સુંદર છે. ઓકે. પણ તે ઊર્ધ્વ અક્ષને એટલે કે વર્ટિકલ એક્સિસને સ્પર્શતું જ નથી. અહંકારના મૂળભૂત અસ્તિત્વના સ્તર પર જઈએ તો તે અહંકારને ઓગાળવામાં નિષ્ફળ જાય છે. અચ્છા, એટલે તે જગતને સુંદર બનાવે છે પણ અહંકાર પર પ્રહાર નથી કરતો. સાવ સાચું. શુદ્ધાદ્વૈત જગતને સહનીય બનાવે છે પણ અહંકારની સૌથી ઊંડી રચના પર સીધો ઘા કરતો નથી. પણ એક મિનિટ ઊભા રહો. આ વાત સ્વીકારવી થોડી અઘરી છે. એટલે તમે એમ કહી રહ્યા છો કે જે દર્શન આટલું બધું પ્રેમ અને દિવ્યતાથી ભરેલું છે તે અહંકારને બચાવે છે? હા, અને આ જ સૌથી મોટો વિરોધાભાસ છે. પણ તે પહેલા આપણે એ જોવાની જરૂર છે કે આ કડક એપી ફ્રેમવર્ક શુદ્ધાદ્વૈત દર્શનની કોઈ વાત સાથે સંમત થાય છે ખરું? ચોક્કસ થાય છે. ફ્રેમવર્ક બે બાબતો સાથે સ્પષ્ટપણે સંમત થાય છે. કઈ બે બાબતો? પહેલું એ કે શુદ્ધાદ્વૈત આ દુનિયાને માયા કહીને નકારતું નથી. ફ્રેમવર્ક પણ એ જ માને છે કે શારીરિક અસ્તિત્વ કે આ ભૌતિક દુનિયાથી ભાગી જવું એ કોઈ ઉકેલ નથી. રાઈટ. જે સામે છે તેનો સ્વીકાર કરવો જ રહ્યો. બરાબર. અને બીજું બિંદુ છે સાચી ભક્તિ. ફ્રેમવર્ક મુજબ જો ભક્તિનો અર્થ એવો થતો હોય કે વ્યક્તિનો અહંકાર સતત પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાને બદલે આત્મવિસર્જન પસંદ કરે. એટલે કે પોતાની જાતને સમર્પિત કરી દે, ખરું ને? હા, જો ભક્તિમાં અહંકાર ઓગળી જતો હોય તો ફ્રેમવર્ક તેને પ્રેમની સાચી વ્યાખ્યા તરીકે સ્વીકારે છે. પણ અહીં મારે એક કાઉન્ટર પ્રશ્ન પૂછવો છે. પૂછો. જો જગતને વાસ્તવિક માનવું અને આ દુનિયામાંથી ન ભાગવું એ જ સાચો રસ્તો હોય તો શું એનો અર્થ એવો થાય કે બધું જ છોડીને પહાડો પર જઈને તપસ્યા કરવી એ માત્ર અહંકારની જ એક બીજી ચાલ છે? કારણ કે આપણે તો વર્ષોથી સંન્યાસને મહાન માનીએ છીએ. અહીં નોંધવા જેવી બાબત એ છે કે દુનિયાથી ભાગી જવું, બધું છોડી દેવું એ વાસ્તવમાં અહંકારનો જ સૌથી મોટો બચાવ છે. કેવી રીતે? જુઓ, જ્યારે કોઈ એમ કહે છે કે આ દુનિયા ખરાબ છે, આ બધું ભૌતિકવાદી છે, હું આ બધાથી દૂર જતો રહીશ, ત્યારે તે શું કરે છે? તે વાસ્તવમાં પોતાની જાતને એક અલગ, ચડિયાતી અને પવિત્ર શ્રેણીમાં મૂકી રહ્યો છે. એટલે એનો અહંકાર કહે છે કે હું સામાન્ય માણસો જેવો નથી, હું તો જ્ઞાની છું. બિલકુલ. ફ્રેમવર્ક સમજાવે છે કે અહંકારની સાચી સમસ્યા ત્યારે જ ઉકેલવાની શરૂઆત થાય છે જ્યારે તમે જગતને વાસ્તવિક માનીને તેમાંથી ભાગ્યા વિના તેના જટિલ સંબંધો વચ્ચે રહીને તેનો સામનો કરો. એટલે મેદાન છોડીને ભાગી જવું એ વૈરાગ્ય નથી પણ અહંકારની નવી યુક્તિ છે. હા, અને શુદ્ધાદ્વૈત આ બાબતમાં એકદમ સાચું છે કે તે માણસને ભગોળો બનતા અટકાવે છે. તે તમને મેદાનમાં ઊભા રાખે છે. ઓકે, ચાલો માની લઈએ કે આપણે દુનિયામાં રહીએ છીએ, મેદાનમાં ઊભા છીએ, તો પછી વાંધો ક્યાં છે? જો આપણે ભાગવાનું નથી તો આધ્યાત્મિક યાત્રાના અંતે અહંકાર ઓગળ્યા પછી શું વધે છે? અહીંથી જ શુદ્ધાદ્વૈત અને ફ્રેમવર્ક વચ્ચેનો મોટો વૈચારિક ટકરાવ શરૂ થાય છે. આઈ એમ શ્યોર આ ગંતવ્ય વિષય હશે. હા, શુદ્ધાદ્વૈત તમને એક સકારાત્મક ગંતવ્ય આપે છે. તે કહે છે કે અહંકાર ઓગળ્યા પછી તમને સચ્ચિદાનંદ સ્વરૂપ મળશે, તમે કૃષ્ણની લીલાનો હિસ્સો બનશો, એટલે કે કંઈક સુંદર મેળવવાનું છે. રાઈટ. પરંતુ ફ્રેમવર્ક વિયા નેગેટિવા સિદ્ધાંતને અનુસરે છે. વિયા નેગેટિવા સાંભળવામાં જેવું લાગે છે કે બધું છીનવાઈ જશે. અને અહંકારને બરાબર આ જ વાતનો ડર લાગે છે. હા. વિયા નેગેટિવાનો અર્થ એ છે કે અહંકારના સંપૂર્ણ વિસર્જન પછી કોઈ દિવ્ય પ્રેમી કે પૂર્ણ આનંદ બચતો નથી. માત્ર એક અભાવ હોય છે, શૂન્યતા હોય છે. એટલે ફ્રેમવર્ક કહે છે કે જ્યાં સુધી કોઈ આનંદ માણવાવાળું હાજર છે ત્યાં સુધી અહંકાર ગયો નથી. સાવ સાચું. જ્યારે દર્શન એમ કે હું બ્રહ્મનો અંશ છું ત્યારે અહંકાર ખતમ નથી થતો, ઉલટું તેને એક નવો અને અત્યંત પ્રતિષ્ઠિત આધ્યાત્મિક આધાર મળી જાય છે. અહીં જ આખી વાત ખરેખર રસપ્રદ બને છે. આ તો એવું થયું કે અહંકાર એક કાચિંડા જેવો છે. બહુ સરસ ઉદાહરણ છે. પહેલા તેને ભૌતિકવાદી હોવાનો ગર્વ હતો કે મારી પાસે ગાડી છે, બંગલો છે.
હવે તેણે પોતાનો રંગ બદલીને આધ્યાત્મિક વીઆઈપીનું કાર્ડ ગળામાં લટકાવી દીધું છે. બરાબર. હવે એ કહે છે કે હું તો બ્રહ્મનો અંશ છું. એટલે દાવેદાર બદલાતો નથી, માત્ર દાવાનો વિષય પૈસાથી લઈને ભગવાન સુધી બદલાઈ ગયો છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો જ્ઞાનની સાચી કસોટી એ જ છે કે તે અહંકારને પાતળો કરે છે કે તેને આધ્યાત્મિક શબ્દાવલીથી શણગારે છે. રાઈટ. જો ભક્તિનો આનંદ માણવા માટે કોઈ ભક્ત બાકી રહે છે તો તેનો સીધો અર્થ એ છે કે અહંકાર હજુ પણ હાજર છે. બાબરે, આ વિચાર ખરેખર હચમચાવી દે એવો છે, કારણ કે આપણે તો આધ્યાત્મિકતા એટલે કંઈક મેળવવું એમ જ માનીએ છીએ. હા, અને જ્યાં સુધી કંઈક મેળવવાની ખેવના છે ત્યાં સુધી અહંકાર સુરક્ષિત છે. તો જો મોક્ષનું આ સકારાત્મક ગંતવ્ય અહંકાર માટે એક ઝાડ હોય તો ત્યાં પહોંચવાનો માર્ગ એટલે કે કૃપા, એના પર પણ આપણે વાત કરવી પડે. ચોક્કસ. મુક્તિના સાધનો પર વાત કરીએ. શુદ્ધાદ્વૈતનો પુષ્ટિમાર્ગ એવું માને છે કે મુક્તિ માત્ર ઈશ્વરની કૃપાથી જ મળે છે. સાધકનો પોતાનો પ્રયાસ ગૌણ છે. અને ફ્રેમવર્ક આ ખ્યાલને મૂળભૂત રીતે નકારે છે. ઓહ, એટલે ફ્રેમવર્ક કૃપામાં નથી માનતું? ના, ફ્રેમવર્ક સંપ્રભુતામાં માને છે, સોવરેનિટીમાં. અચ્છા. બહારની કોઈ પણ એજન્સી, પછી તે ગુરુ હોય, શાસ્ત્ર હોય કે ઈશ્વરીય કૃપા હોય, તે અહંકારના વિસર્જનનો સંકલ્પ ન કરી શકે. એટલે કે કોઈ તમને પરાણે મુક્ત ના કરી શકે. હા, બહારના પરિબળો માત્ર સંજોગો ઊભા કરી શકે છે. કૃપાની રાહ જોવી એ ફ્રેમવર્ક મુજબ y=f(x)z ની ભૂલ છે. આ સમીકરણ સાંભળવામાં ગણિત જેવું લાગે છે, પણ આનો અર્થ શું છે? આને મનુષ્યનું સૌથી મોટું જુઠ્ઠાણું કહેવામાં આવ્યું છે, કારણ કે આ માત્ર પોતાની જાતને બદલવાની જવાબદારી ટાળવાની એક રીત છે. ઓકે, આ તો હું બરાબર સમજી ગયો. દર્શકો માટે હું આને એક રોજિંદા ઉદાહરણથી સમજાવું. આ તો પેલા જીમની મોંઘી મેમ્બરશિપ લઈને સોફા પર બેસી રહેવા જેવું છે. બિલકુલ. હા, અને એવી આશા રાખવી કે જીમના વાતાવરણથી કે ટ્રેનરની કૃપાથી મારા મસલ્સ બની જશે. ભાઈ, ટ્રેનર ખાલી રસ્તો બતાવે, વજન તો તમારે જાતે જ ઊંચકવું પડશે, ખરું ને? આનાથી એક બહુ મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? શું કૃપાની રાહ જોવી એ અહંકાર દ્વારા સમય પસાર કરવાની એક યુક્તિ છે? કારણ કે પરિવર્તન પીડાદાયક છે અને અહંકાર આ પીડાથી બચવા માટે ભગવાન પર જવાબદારી ઢોળી દે છે. એટલે એવું કહેવું કે જ્યારે ભગવાનની ઈચ્છા હશે ત્યારે થશે, એ માત્ર એક બહાનું છે? હા, ઈરાદો કે સંકલ્પ બહારથી ક્યારેય ના આવી શકે, તે અંદરથી જ આવવો જોઈએ. અદ્ભુત. આ ચર્ચા ખરેખર આંખો ખોલી નાખે તેવી છે. જો આપણે મુખ્ય સારાંશ કાઢીએ તો શુદ્ધાદ્વૈત એ દુનિયાને જોવા માટે એક અત્યંત સુંદર અને ભયમુક્ત માળખું પૂરું પાડે છે. પરંતુ જો સાવચોત રહેવામાં ન આવે તો તે અહંકાર માટે સૌથી છુપી અને સલામત જગ્યા પણ બની શકે છે. ચોક્કસપણે. કોઈ પણ દર્શન, જ્ઞાન કે માહિતીની ખરી કિંમત એની થિયરીમાં નથી. તો શેમાં છે? તે તેમાં છે કે શું તે આપણા અહંકારને ખરેખર અસ્વસ્થ કરે છે કે પછી તેને માત્ર આશ્વાસન આપે છે. આજના માહિતીના યુગમાં આ બહુ મોટી વાત છે. સાંભળનાર માટે આની સુસંગતતા એ છે કે કોઈપણ નવી વસ્તુ શીખતી વખતે આપણે આપણી જાતને પૂછવું જોઈએ. શું પૂછવું જોઈએ? કે આ નવું જ્ઞાન મેળવ્યા પછી મારો અહંકાર પાતળો થઈ રહ્યો છે કે પછી હું મારી જાતને બીજા કરતાં વધુ જ્ઞાની કે વિશેષ સમજી રહ્યો છું? બહુ સચોટ વાત કરી. જો તમે પોતાને વિશેષ સમજવા લાગો તો સમજો કે અહંકાર જીતી ગયો છે. રાઈટ. આ બધી ચર્ચા પછી અંતમાં એક બહુ જ ઉત્તેજક વિચાર આવે છે. જો દરેક આધ્યાત્મિક અનુભવ કે જ્ઞાન પ્રાપ્તિનો કોઈ અનુભવ કરતા બાકી જ રહેતો હોય તો શું એવું બની શકે કે સાચું જ્ઞાન કે મુક્તિ એ કંઈક મેળવવાની ઘટના ન હોય, પરંતુ એક એવું ગુમાવવું હોય જ્યાં મુક્તિની શોધ કરનાર પોતે જ એ જ્ઞાનની ઉજવણી કરવા માટે જીવિત ન રહે? આ ખરેખર વિચારવા જેવો પ્રશ્ન છે. હા, અને આ પ્રશ્ન કોઈનો અહંકાર સહેલાઈથી સ્વીકારી નહીં શકે. તો આ અસ્વસ્થ કરનારા પણ અત્યંત જરૂરી વિચાર સાથે આપણે આજની આ ગહેન ચર્ચા અહીં જ અટકાવીએ છીએ. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.